ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખહુર્યો બ્રિજદાનભાઈ તમને આવું આવું બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું પણ આ દુનિયાને ખબર નથી કે સોનબાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય હે ઈ કોઈને ખબર નથી અત્યારે એવું થાય કે ઓહો બ્રિજદાનભાઈ આ રીતના ડાયરામાં નામ લીધું પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો હે ખરાબ બોલતો તો અને જેને તબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શક્યો કદર એવા વ્યક્તિને જો તું ધુતકારતો હોય જેના સુરથી તને આગળ લાવ્યો હોય બાકી એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું તો એમાં આગળ ન આવ્યો એમાં જે વગાડતો હોય ને જે મ્યુઝિક મેન તબલા કલાકાર. જય માતાજી મિત્રો, જય ગેલમાં હર હર મહાદેવ. આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે. તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી. મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ. અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે. અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. તો આપ બધાએ મને ખૂબ જે દિલથી સપોર્ટ કરો છો અને ખૂબ જે પ્રેમ આપો છો એવો ને એવો પ્રેમ મારા માથે વરસાવતા રહેજો. અને હું અત્યારે મારી રીતે ખૂબ સારા પ્રોગ્રામ કરું છું આપના બધાના આશીર્વાદથી અને ખૂબ બધાનો પ્રેમ મને મળી રહ્યો છે એટલે આ બધી વસ્તુ જોઈને હું ખૂબ રાજી છું, ખૂબ ખુશ છું, બરાબર. આવો ને આવો પ્રેમ મારા માટે રાખજો, આવી જ બધાથી આશા રાખું છું હું. એ સાથે બધાને જય ગેલમાં હર હર મહાદેવ.